મિત્રો અત્યારે જે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે, જેમાં આપણા ગુજરાતમાંથી માત્ર વલસાડ, ડાંગ અને નવસારીના અમુક ભાગો સિવાય સમગ્ર ગુજરાતમાંથી મિત્રો 2024ના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે। 2024નું ચોમાસું મિત્રો વિધિવત રીતે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પછી જોકે હવામાન વિભાગે ભલે મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી હોય, પરંતુ હજુ મેઘરાજા રાજ્યમાંથી વિદાય લેવાના મૂડમાં દેખાતા નથી, કારણ કે અત્યારે જે વેધર મોડલોની લેટેસ્ટ અપડેટ આવી રહી છે, જેની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર હજુ આવનારા દિવસોમાં મોટી વરસાદી સિસ્ટમોની સાથે જ વાવાઝોડાનો ખતરો પણ તોળાતો બતાવી રહ્યા છીએ। મિત્રો એટલું જ નહીં, વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બને ને અમે તમને સૌથી પહેલા આ ચેનલ થકી આ વાવાઝોડાની અપડેટ આપી રહ્યા છીએ। મિત્રો અમેરિકન મોડલ અનુસાર અરબ સાગરની અંદર રચાનારું વાવાઝોડું મિત્રો અત્યારે ગુજરાત ઉપર આવનારા દિવસોમાં ત્રાટકે તેવું બતાવી રહ્યા છે। જોકે અરબ સાગરની અંદર આગામી દિવસો અને બંગાળની ખાડીમાં મિત્રો આગામી દિવસોમાં મોટી હલચલ થાય તો પૂરા એંધાણ છે, ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર ક્યારે વરસાદનું જોર વધશે, તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું જે બનવાનું છે, જેને લઈને મોટી અપડેટ આપણે જાણીશું। માટે મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। સાથે જ અંબાલાલ પટેલે પણ મિત્રો અરબી સમુદ્રના વાવાઝોડાને લઈ ગુજરાતમાં ખતરો લે મોટી આગાહી કરી છે। આ તમામ આપણે માહિતી મેળવીએ પહેલાં તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર મિત્રો નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો ભારત ઉપર અત્યારે મિત્રો ઉત્તરી ભારત આપણા ગુજરાત ઉપરથી પણ વાદળોનું જે સર્ક્યુલેશન અત્યાર સુધી જોવા મળતું હતું તે અત્યારે સૂકા પવનોના કારણે ઓછા થઈ ચૂક્યા છે। જોકે હજી દક્ષિણી ભારત અને પૂર્વી ભારતના ભાગો ઉપર મિત્રો ચોમાસાના વાદળો અને મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ પણ આ ભાગોમાં શરૂ છે, પરંતુ ગુજરાત ઉપર અત્યારે સૂકા પવનોના જોરને લઈ આજે 5 ઓક્ટોબરના દિવસે હવામાન વિભાગે ગુજરાતના તમામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, માત્ર દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી લાગુના વિસ્તારોમાં જ ચોમાસું સક્રિય છે। બાકીના તમામ ભાગોમાંથી આજે મિત્રો વિધિવત રીતે 2024ના ચોમાસાની વિદાય હવામાન વિભાગે જાહેર કરી। બાય 2024નું ચોમાસું, પરંતુ મિત્રો હવે પછી જેમ દિવસો આગળ વધતા જશે તેમ અરબી સમુદ્રની ઉથલ પાથલો શરૂ થઈ જશે। આપણે જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રની અંદર મોન્સૂન વિડ્રોલના સમયગાળા દરમિયાન એટલે કે ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસો સુધી મિત્રો ઊંચું તાપમાન આ વર્ષે જવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે અને તમે જોઈ શકો અત્યારે પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો 35 થી 36 ડિગ્રી સુધીના તાપમાન નોંધાય છે અને હજુ પણ મિત્રો આ તડકાનો માહોલ આવનારા નવેમ્બર મહિના સુધી જામવાનો છે। અને મિત્રો વધારે પડતો તડકો પડવાના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની સપાટી ભારે ગરમ બને અને ગરમ બનવાના કારણે ઉથલ પાથલો થવાની શરૂઆત થઈ જશે અને જેના કારણે તમે જોઈ શકો ધીમે અરબી સમુદ્રની અંદર મિત્રો વરસાદી સિસ્ટમો તૈયાર થાય અને તો જેમાંની એક વરસાદી સિસ્ટમ મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવું અત્યારે વેધર મોડલો તરફથી જણાવવામાં આવી રહ્યું છે। જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર અરબ સાગરની અંદર ચક્રવાત રચાવાની આગાહી આજથી તેમણે 2 મહિના પહેલા કરી દીધી હતી અને મિત્રો એ જાણીએ કે કઈ તારીખે આ વાવાઝોડું રચાશે અને મિત્રો એટલું જ નહીં, આ વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકે તેવું પણ અત્યારે મોડલો બતાવી રહ્યા છે। એ જાણીએ પહેલા મિત્રો આપણે એ જાણી લઈએ તો આવનારા દિવસોમાં ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત સહિત ભારતના કયા રાજ્યની અંદર વરસાદને લઈ કેવી આગાહી આપવામાં આવી છે અને ગુજરાતમાં વરસાદનું જોર ફરી ક્યારે વધે આ તમામ જાણીએ તો એ પહેલાં તમે જોઈ શકો છો મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલો મિત્રો ચોમાસાની વિદાયનો નકશો, જેમાં ગુજરાતના જોઈ શકો છો તમામ ભાગો માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી લાગુના વિસ્તારો સિવાય મધ્યપ્રદેશના ઉત્તર રાજસ્થાનના ભાગો હોય, આ સાથે ઉત્તર પ્રદેશ, આ સાથે ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ લાગુના વિસ્તારોમાંથી મિત્રો 2024ના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે અને હજુ આવનારા 2 થી 3 દિવસમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય જાહેર થઈ શકે ને મિત્રો હવે તમે જોઈ શકો છો તો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોનો
વરસાદની આગાહીને લઈને જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેની અંદર મિત્રો અત્યારે બંગાળની ખાડીના બાંગ્લાદેશ લાગુના ઉત્તરીય ભાગો તરફ અત્યારે એક હળવું દબાણ જોવા મળી રહ્યું છે ને જેના કારણે પૂર્વી ભારતના મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા લાગુના વિસ્તારોની અંદર મિત્રો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલા છે. તો મિત્રો અત્યારે દક્ષિણી ભારતના તમિલનાડુ, કેરળ, કર્ણાટક લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલા છે. જોકે આપણા ગુજરાતની અંદર મિત્રો હજુ આવનારા દિવસો માટે કોઈ ભારે વરસાદને લઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી, પરંતુ દક્ષિણી ભારતના જે અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના આંધ્રપ્રદેશ, તમિલનાડુ, આ સાથે જ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિતના ભાગોની અંદર ભારે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે જોઈ શકો છો 7 તારીખના દિવસે પણ દક્ષિણી ભારતના તમામ જિલ્લાઓ, રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે અને બાકી 8 ઓગસ્ટથી ઓક્ટોબરથી મિત્રો ફરી એકવાર વરસાદનું જોર વધે અને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સાથે જ અરબી સમુદ્ર મિત્રો 8 ઓક્ટોબર બાદ ફરી ભારે સક્રિય બને અને જેના કારણે જોઈ શકો 8 તારીખથી કેરળ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો આ રીતે મિત્રો 8 તારીખ પછી ધીમે ધીમે ફરી એકવાર ભારતના અન્ય રાજ્યોની અંદર ચોમાસાની ગતિવિધિ અરબ સાગર અને બંગાળની ખાડીના રાજ્યો ઉપમાં વધે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. જોકે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી કલાકો માટે કેવી વરસાદની આગાહી આપવામાં આવી, તો હવામાન વિભાગે પણ મિત્રો આવનારા ખાસ કરીને 8 થી 9 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપેલી નથી. અને તમે જોઈ શકો કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણથી ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢથી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારે તડકો જોવા મળે અને સૂકું વાતાવરણ અને ડ્રાય વેધરની આગાહી. માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી લાગુના અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેની વરસાદની આગાહી. બાકી તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં મિત્રો વરસાદની ગતિવિધિ અત્યારે નહીવત રહી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ હવે મિત્રો આપણે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં જે વાવાઝોડાને લઈને સમાચારો આવી રહ્યા એ જાણીએ. મિત્રો અરબ સાગરની અંદર આગામી દિવસોની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની જાય અને જે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરીથી સિવિયર સાયક્લોનના ફોર્મની અંદર એક વાવાઝોડું બને તેવી સંભાવના અત્યારે વધી રહી છે. તમે જોઈ શકો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા દિવસોની અંદર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે અને તેમણે જણાવ્યું કે વાતાવરણની અંદર સતત પલટા ઓક્ટોબર મહિનામાં થશે. અંબાલાલ પટેલે જણાવ્યું મિત્રો કે 7 તારીખથી લઈ 12 ઓક્ટોબરની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો બીજી તરફ 16 તારીખથી 22 તારીખની વચ્ચે મિત્રો અનેક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું બનવાની પણ શક્યતા તેમણે કરી છે. ને આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મિત્રો આવનારા 16 તારીખથી લઈ 22 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ, એટલે કે મિત્રો હવે પછી ચોમાસું વિદાય ગુજરાત રાજ્યની અંદર થઈ ચૂક્યું છે ને જે વરસાદ હવે મિત્રો ગુજરાતની અંદર થશે તે માવઠાની અંદર ગણવામાં આવશે. એટલે હવે ભારે માવઠું મિત્રો ગુજરાતની અંદર થાય તેવી આગાહી કરવામાં આવી છે ને તમે મિત્રો કોલા વેધર એપ્લિકેશન તરફથી અત્યારે જે માહિતી બતાવવામાં આવી એ પણ જોઈ શકો. 12 તારીખથી લઈ અને આ મહિનાની 20 તારીખ વચ્ચેની જે વરસાદની માત્રા દર્શાવતો જે ચાર્ટ મિત્રો ભારતનો બતાવવામાં આવ્યો, જેમાં મિત્રો આપણા ગુજરાત જોઈ શકો છો લાલ ઘૂમ થઈ ચૂક્યું છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો એ દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે વેધર મોડલોમાં આવી રહી છે. ને એટલું જ નહીં મિત્રો અરબી સમુદ્રનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકે તેવા પણ વેધર મોડલો અત્યારે બતાવી રહ્યા એ જાણીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને 13 ઓક્ટોબર આજુબાજુ બંગાળની ખાડીમાંથી એક સિવિયર સાયક્લોન અરબી સમુદ્રની અંદર રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અત્યારે તમે અહીં જોઈ શકો છો વેધર મોડલની અંદર મિત્રો એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તમિલનાડુ, કર્ણાટક, કેરળના લાગુ વિસ્તારોમાંથી ક્રોસ કરી અને અરબી સમુદ્રની અંદર આવે અને ત્યારબાદ અરબી સમુદ્રની અંદર આવ્યા બાદ આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ઉત્તરી અરબી સમુદ્રની અંદર ધકેલાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. જોકે મિત્રો એ પહેલાં અરબી સમુદ્રની અંદર મિત્રો 11 ઓક્ટોબર આજુબાજુ એક લો પ્રેશર દક્ષિણી અરબી સમુદ્રના ભાગોમાં રચાય
એ લો પ્રેશર તો મિત્રો ઝડપથી ઓમાન દેશ ઉપર ડિપ્રેશનથી પણ વધુ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય, પરંતુ એની અસર ગુજરાત ઉપર ઓછી નોંધાય અને એ સિસ્ટમ જે અરબી સમુદ્રની અંદર બનશે ઓમાન દેશ તરફ ફંટાઈ જશે, પરંતુ ત્યારબાદ બંગાળની ખાડીમાંની એક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ભારતના તમિલનાડુ, કેરળ, કર્ણાટકના ભાગોને ક્રોસ કરીને આવી રહી છે અને તમે જોઈ શકો છો મિત્રો 18 ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ વાવાઝોડાના ફોર્મની અંદર આપણા ગુજરાત ઉપર ત્રાટકતી હોય તેવું અત્યારે વેધર મોડલો બતાવી રહ્યા છે. એટલે મિત્રો રાજ્યની અંદર 16 તારીખથી લઈ 17, 18 તારીખથી ખૂબ જ વધારે વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના અને 18થી લઈ 22મી ઓક્ટોબર વચ્ચે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું માવઠું થાય. જોકે વાવાઝોડું મિત્રો ગુજરાતમાં ત્રાટકે કે ન ત્રાટકે, પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર વરસાદના ભાગરૂપે આગામી દિવસોમાં થાય તેવી પૂરી સંભાવના જોવા મળી છે અને તમે જોઈ શકો મિત્રો 15 તારીખથી 16 તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાંથી એક સિવિયર સાયક્લોન રચાય અને મિત્રો અરબ સાગરમાંથી ગુજરાત ઉપર મિત્રો અત્યારે આ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના અમેરિકન મોડલની અપડેટમાં બતાવવામાં આવી રહ્યું છે. મિત્રો આ મોડલોની અંદર દિવસે ને દિવસે મોટા ફેરફારો થતા હોય છે, એટલે હજુ પણ આગામી દિવસોમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. એટલે આ 100% ન કહી શકાય, પરંતુ અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડું બને તેવી સંભાવના મિત્રો અત્યારે પૂરી બની રહી છે, કારણ કે અરબી સમુદ્રનું તાપમાન અત્યારે સપાટી ગરમ થવા લાગી છે અને આગામી દિવસોમાં ભારે હલચલ થાય તેવા તો પૂરા એંધાણ છે. અને મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડું આવે કે ન આવે, પરંતુ ગુજરાતની અંદર આગામી દિવસોમાં ભારે માવઠું થાય એ તો અત્યારે સંભાવના પાકી જોવા મળી રહી છે. માટે ખેડૂતો તમારું ખેતી કામોનું આયોજન બરાબર કરજો, કારણ કે આગામી દિવસોમાં જેમાં પણ તમે જોઈ શકો 7 તારીખ બાદ ફરી ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધતી જશે અને મિત્રો 7 તારીખ આજુબાજુ દક્ષિણીય સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટા છવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે શરૂ થઈ જશે અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનું જોર વધે ને 12 તારીખ પછી તો ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનું મિત્રો આવી શકે છે મોટો રાઉન્ડ અને 22 તારીખ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે. વાવાઝોડાની સંભાવના પણ છે. નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.